જેને નૈવેદ્ય થતું હોય, જે ખાતા હોય, એનું અન્નનું પણ નૈવેદ્ય હોય તો પણ એને ખાવું નહીં. કારણ કે જે દેવતાઓને તમે મધ્ય માંસ ધરાવો છો, એ દેવતાને અન્નનો ધરાવેલો પ્રસાદ હોય તો પણ એના ઉપર એની દ્રષ્ટિ પડે એટલે એ પ્રસાદ તામસી થઈ જાય. કારણ કે આવી રીતે દારૂ માંસના નૈવેદ્ય જેને થાય એ બધા તામસ દેવો કહેવાય. એટલે એની અન્નની પ્રસાદી છે એ પણ તામસી થઈ જાય. માટે એ તમોગુણી દેવતા કહેવાય. એનો પ્રસાદ મહારાજ કે ભલે અન્નનો હોય કે સાકરનો હોય તો પણ અમારા આશ્રિતોએ લેવો નહીં. જો કલકત્તામાં પણ મહાકાલીનું મંદિર છે. અહીંયા તમે જુઓ તો હજારોની સંખ્યામાં પાડાઓ આ નવરાત્રિમાં ચડે છે. હજારોની સંખ્યામાં. નેપાળની અંદર એક ભૈરવ અને એક મહાકાલીનું મંદિર. સંપૂર્ણ હિન્દુ રાષ્ટ્ર છે. નેપાળ તો કોઈ હિન્દુ સિવાય બીજા ધર્મ નહીં. ત્યાં રાજાશાહી છે આજે પણ નેપાળમાં. છતાં અહીંયા એક મહાકાલીનું કાઠમંડુમાં મંદિર છે, ભૈરવ અને મહાકાળીનું. દશેરાના દિવસે 144 પાડા, 144 બકરા અને 144 કંઈક સસલા, આટલા એકારે વધેરી અને એનો પ્રસાદ બધાને વેચે છે. જુઓ દક્ષિણમાં પણ આજે તમે જુઓ તો માતાજીના નામે કંઈક હિંસાઓ થાય છે. ગુજરાતમાં પણ ડાંગ અને આહવામાં અને પંચમહાલ ગોધરામાં, એમાં આદિવાસીને જ્યાં પ્રજાનો વિસ્તાર જ્યાં જ્યાં છે એ આદિવાસીઓ આજે પણ હજી આવી રીતે માતાજીના નામે હિંસા કરતા હોય છે અને પાડા અને બોકડા માતાજીને ચડાવી અને એની પ્રસાદી લેતા હોય છે. તો ભગવાન કહે છે દારૂ માંસની પ્રસાદી તો ન લેવી, પણ આવા તામસ દેવતાઓની અન્નાદિકની પ્રસાદી હોય તો પણ ગ્રહણ ન કરવી. કારણ કે એ પ્રસાદ ગ્રહણ કરવાથી પણ આપણા ઇન્દ્રિયો અંતઃકરણ તામસી થઈ જાય છે. જો કાશીની અંદર પણ ભૈરવનું મંદિર છે, ખબર? કાળ ભૈરવનું મંદિર. જો ત્યાં રોજે આવા મધ્ય માંસના નૈવેદ્ય થાય છે. ભગવાન ના પાડી છે એવા દેવતાઓના દર્શન કરવા પણ જવું નહીં. લ્યો ત્યારે અમે જાત્રાએ ગયેલા ત્યારે રિક્ષાઓ કરેલી. કારણ કે કાશીમાં ગલીએ ગલીએ ફરવાનું એટલે 3-4 રિક્ષાઓ કરી બધાને એમાં બેસાડી અને જેટલા કાશીના સ્થળો છે એ બસ તો બધે જાય એમ નહોતી. એટલે સંતો કાશી મંદિરમાં હતા એ કે રિક્ષા સંતો કરાવી દે તમને, એમાં બધે દર્શન થઈ જાય. એટલે દર્શન કરાવવા આવે એને તો બિચારાને ખબર ન હોય એટલે આમ કાશીની બહાર છે, આ રક્ષા કરે કાશીની એમ કહેવાય. કાળ ભૈરવ દરવાણી છે એનો ચોકીદાર. એટલે એ બાજુ બહાર આવી એટલે આમ બોર્ડ મેં વાંચ્યું કાળ ભૈરવનું મંદિર. મેં કીધું રિક્ષાવાળાને કીધું આ ક્યાં લાયો? મને કે સ્વામીજી આ આપણા કાશી વિશ્વનાથ મહાદેવના દરવાણી ચોકીદાર, આ કાશીના રક્ષક એવા કાળ ભૈરવનું મંદિર છે. મેં કીધું હાલ રિક્ષા પાછી વાલે ઉતરવું જ નથી અમારે. બહુ મોટું મંદિર છે, અંદર ચકેડું હતું સર્કલ. મેં કીધું સીધો અહીંથી રિક્ષા વાળીને પાછી લઈ લે, અમારે એના દર્શને કરવા નથી, અમારા ભગવાન ના પાડી. પ્રસાદીની વાત તો બાજુ ઉપર. એમને એમ રિક્ષા સીધી પાછી વાળીને અમે બીજાના દર્શન કરવા ચાલ્યા ગયા. તો આવાના દર્શન જો આપણે ન થતા હોય તો કરવા નહીં, તો સામે ચાલીને તો કેમ જવાય કયો? માટે આપણને ખબર હોય કે આ મધ્ય માંસના નૈવેદ્ય આ દેવતાને થાય છે તો એના દર્શન કરવા ક્યારેય જવું નહીં. કારણ કે જઈએ તો વળી કોઈક ભૂવો પાછો બેઠો હોય પ્રસાદી આપે. સિંહ શરમમાં ક્યાંક તમારા સગા સંબંધી કોઈ કોઈ લઈ જાય પ્રસાદી ધરાવીને કે લે આ તો અનાજનો પ્રસાદ છે, પરાણે ખવડાવે. એટલે જે ગામ જવું નહીં એનું નામ જ ન લેવું. કહેતા એવા દેવી દેવતાઓના દર્શન કરવા જ ન જાઓ, અને તમે ન જાઓ તો એમાં કોઈ પાપ લાગતું નથી. તામસ દેવી દેવતાઓનો સાત્વિક દેવી દેવતાઓ અને ભગવાન આગળ કાંઈ ઉપજે નહીં. તો આપણે તો આવા નિર્ગુણ ભગવાનના આશ્રિત છીએ.
માટે આવા તામસ દેવી દેવતાઓના દર્શન ક્યારેય કરવા જવું નહીં અને એના પ્રસાદ આદિક પણ લેવા નહીં. ભાગવતજીના 6ઠ્ઠા સ્કંદમાં અધ્યાય 18માં કહે છે, નોચ્ચિષ્ટમ ચંડિકા અન્નમ ચ સામીસમ વૃષલાહૃતમ ભુંજિતોદક્યયા દૃષ્ટમ પિબેત અંજલિના ત્વપ. ભગવાન કહે છે એઠું અન્ન, બીજાનું જમેલું અનાજ હોય ને એ ન ખવાય. જો આ ઘણા પતિ પત્ની 2 જણા ભેગા એક થાળીમાં ખાતા હોય, બહુ પ્રેમી હોય ને, એક જણાનું એઠું કેળું હોય બીજા ખાય, પછી રેસ્ટોરન્ટમાં જઈને એક જ થમ્સઅપની બાટલી લઈને 2 સ્ટ્રો લઈને 2 પીતા હોય, અડધો અડધો જ્યુસનો ગ્લાસ 2 જણા એક પીવે ને પછી વળી એક ઘૂંટડો આ મારે, વળી બીજો ઘૂંટડો પેલા મારે. તો એવું ભગવાન કહે છે કોઈનું પણ એઠું ન ખાવું. શું કહ્યું? માતા પિતા હોય તો એ ભલે, દીકરાઓ હોય તો એ ભલે, કોઈનું એઠું ક્યારેય ખાવું નહીં. અને ચંડિકાનું નૈવેદ્ય ન ખાવું. ચંડિકા એટલે આવી જે માતાઓ કે જેને મધ્ય માંસનું નૈવેદ્ય થતું હોય, ચંડિકાનું નૈવેદ્ય માંસયુક્ત અન્ન એ પણ ન ખાવું. વૃષલી સ્ત્રીએ લાવેલું અન્ન, એક પ્રકારની વેશ્યા જ જેને કહેવાય. કામિની, પુંસલી અને વૃષલી આ 3 વેશ્યાઓના પ્રકાર છે, કુલટા નારીઓને. અછત શૂદ્રે લાવેલું, જે એકદમ નીચલા વર્ણના કહેવાય, હરિજન ભંગી એવા જે હોય એને લાવેલું. રજસ્વલાની દ્રષ્ટિએ પડેલું આ ક્યારેય મહારાજ કે એવું અન્ન ખાવું નહીં અને ખોબાથી પાણી ન પીવું જો, એમ પણ ના પાડી ભાગવતજીમાં. પણ આપણી પાસે જે કાંઈ પાત્ર હોય એનાથી પાણી પીવું. ખોબાથી પીવે એટલે મોટા ભાગે અર્ગણ જ પાણી બધા પીવે. કંઈક પાત્ર હોય તો એમાં ગાળીને પછી પાણી પીવે. તો એવી રીતે ખોબાથી ક્યારેય પાણી ન પીવું. ક્યારેક પછી આપણે અંજલિ જે કંઈ, અથવા તો પૂજા પાઠમાં બેઠા હોય, પવિત્ર નદીમાં નાવા ગયા હોય અને અંજલિ લઈને આપણે આચમન કરીએ એની વાત જુદી છે. પણ કાયમ આપણે હાલતા ચાલતા ગમે અહીંયા આવી રીતે ખોબાથી પાણી પીવાય નહીં. જો તો આવી રીતે એઠું અન્ન કોઈનું ખવાય નહીં, કારણ કે એમાંથી રોગ થવાનો પણ સંભવ છે. અને જેનું એઠું ખાવ એના સંસ્કારો તમારામાં આવ્યા વગર રહે નહીં. એટલે કોઈનું એઠું ખવાય ને. એક પતિવ્રતા નારી હોય એના પતિનું જમેલું ખાય એવો રિવાજ હતો. શું કહ્યું? પણ એમાં પણ એનું એઠું જ ખાવું એવું નથી. સમજ્યા તમે? એ જમ્યા પછી જે જમે એને એનો પ્રસાદ જ લીધો કહેવાય. શું કીધું? મોટા સંતો જમી લીધા પછી પાછળ બધા જમે, ભગવાનને ધરાયા પછી જમે, એ બધો એનો પ્રસાદ જ જમ્યા કહેવાય. એટલે મોટા સંતો કે પતિનો એઠો પ્રસાદ પછી એ જે જમ્યા હોય ને વધેલું હોય એ ડાયરેક્ટ એઠું ખાવું એમ મહિમા શાસ્ત્રમાં કહ્યો નથી. પણ એ જમ્યા પછી પીરસવા માટે પાત્રમાં જે લીધું હોય એ બધું એનું પ્રસાદીનું જ કહેવાય. એટલે એ અન્ન એને જમ્યા પછી આપણે જમીએ એટલે એની પ્રસાદી લીધી કહેવાય, અથવા તો એના હાથે આપણને જે આપે એ પ્રસાદ લીધો કહેવાય. પણ એને જમેલું એઠું, એના થાળીમાં વધેલું એઠું હોય એ જમવાની ભગવાન હા પાડતા નથી. બધા શાસ્ત્રો ના પાડે. ઘણાને આવો મહિમા હોય એટલે ખાતા હોય, પણ શાસ્ત્રે એવી રીતનો એઠો પ્રસાદ લેવાનું ક્યાંય લખ્યું નથી. એક પતિવ્રતા નારીઓ જમતા એવું શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક વર્ણન આવે છે. પણ એ ખરેખર પતિવ્રતા હોય ને કદાચ જમે તો બાદ નહીં, નહીતર પછી કાયમ ગાળો દેતી હોય ને પછી વળી જગતમાં દેખાવ પૂરતું આવી રીતે કરતા હોય એનો કાંઈ અર્થ નથી. અને કદાચ નારી પતિનું એઠું જમે તો એમાં બહુ બાદ નહીં, પણ પુરુષોએ તો ક્યારેય બૈરાનું એઠું ખાવું નહીં, નહીતર પછી બાયલા થઈ જાય. એના ગુણ આવે. એમાં શું થાય? બાયુના ગુણ પુરુષોમાં
આવી જાય એટલે પુરુષોને તો આમે સ્ત્રીનું એઠું ખાય પાપ લાગે, એટલે એને તો ક્યારેય પણ ખવાય નહીં. નાના બાળકો ક્યારેક રમતા હોય અને એના મોઢામાંથી ગાલીને મમ્મીના મોઢામાં નાખતા હોય ને એવું કંઈ હોય તો એ નિર્દોષ બાળકો હોય ત્યાં સુધી ભગવાન માફ કરે. પણ બાળક મોટું થયા પછી મમ્મીએ પણ બાળકને એઠું ખવડાવાય નહીં. નાનું બાળક હોય ત્યાં સુધી ભગવાન બધું પછી માફ કરતા હોય છે. કારણ કે સાવ નાનો એને તો બિચારાને ખબર જ ન પડતી હોય, એટલે એને જમાડવા માટે મમ્મીએ પણ એની થાળીમાંથી જમવું પડે. જો બેટા હું જમું છું. ઘણા બાળકો જ એવા હોય કે મમ્મી ભેગા જ જમે, એકલું ખાય જ નહીં. તો એના માટે એની મમ્મી છે એ કદાચ આવી રીતે બાળક માટે એકબીજાનું એઠું ખવડાવતા હોય, ખાતા હોય તો એ ક્ષમ્ય ગણાય. પણ બાળકો સમજણા થાય, મોટા થાય પછી એને પણ એનું એઠું ખવડાવવું નહીં અને એનું વધેલું એઠું ખાવું નહીં. એનો મતલબ એમ નથી કે એમાં પ્રેમ તૂટી જાય. એઠું ખાય એટલે પ્રેમ. એઠું ખાનારા મારામારી નથી કરતા. પ્રેમ કેને કહેવાય કે મારામારી ન થાય એને પ્રેમ કહેવાય. એઠું ખાવું એનું નામ પ્રેમ નથી. જો મુસ્લિમોમાં આવો રિવાજ છે બધાને ભેગું ખાવાનું. પણ શું કામ ખબર છે? એને તો એકબીજા ઉપર વિશ્વાસ નથી. બધાય દગાબાજ છે. શું કીધું? ચોરનો ભાઈ ઘંટી ચોર. એને કોઈના ઉપર વિશ્વાસ ન હોય. કોણ ક્યારે કોને ઝેર આપીને મારી નાખે. એટલા માટે એકબીજા ઉપર વિશ્વાસ નથી. એટલે એ બધાય 8-10 જણા ભેગા મોટો તાશ મૂકીને એમાં પીરસાય. જમણવાર હોય ને ત્યારે એને પછી બધા ભેગું જ ખાય. એટલે કે કોઈ કાંઈ નાખી દે તો એક હારે 12 જણા મરે, એકલો મરે નહીં. એ આશયથી કાઠીઓમાં પણ આવો રિવાજ હતો. તો એમાંય આ હતું કારણ કે કાઠીઓ કોઈના હગા ન થાય. એમાં બધું આવું બહુ હોય, કપટ બહુ ચાલે. ભાયાતોને એકબીજાને નડતા હોય રાજપાટમાં, પણ પાછા નજીકના સગા થતા હોય એટલે હારા માઠા પ્રસંગે ભેગું થવું જ પડે. એટલે એવા સમયે જો રાજા રાણીઓમાં આવા બધા કંઈક પ્રસંગો બને ઝેર આપીને મારી નાખતા હોય. એટલે અન્નમાં વિષ ભેળવી અને મારી ન નાખે એટલા માટે એક ઘરનો સભ્ય હોય ને બીજા મહેમાન હોય, એવી રીતે બધાએ એક પાત્રમાં 8-10 જણા ફરતા ખાટલા ઉપર મૂકે મોટો ઘાસ અને ફરતા બેહીને એમાંથી ભેળવીને બધું પછી મિક્સ કરીને જમે. જો તો એ તો અવિશ્વાસ છે કે આ મને કાંઈક ખવડાવીને મારી નાખશે એટલા માટે ભેગું કરીને જમતા હતા. પણ ભેગું કરીને જમવું એ એકબીજાનું એઠું જમ્યા કહેવાય ને. ઉચ્ચિષ્ટ અન્ન જમવાનું પાપ લાગે. જો એક મહાત્માજી પાસે હિન્દુ અને મોમેડિયન ગયા. બે વચ્ચે ઝઘડા હાલતા હતા. શું હાલતું હતું? ઝઘડા. પેલા કે કૂતરા છે એ મુસલમાન છે, ઓલા મુસ્લિમો કે, અને હિન્દુ કે નહીં કૂતરા હિન્દુ છે. શું કહે છે? કૂતરા હિન્દુ છે. બે જણાનો આ ઝઘડો મટે નહીં. પેલા સંત પાસે ગયા એટલે એ બહુ બુદ્ધિશાળી હતા. એને પ્રશ્ન આ બે જણાએ સવાલ કર્યો, કૂતરા હિન્દુ કે મુસ્લિમ? પેલા સંત કે એલા એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય તમારે શું ફેર? તો કે નહીં અમારે જાણવું જ છે. એટલે સંત કહે છે એમ કરો, લાડવા બનાવીને લઈ આવો. તમે લાડવા બનાવીને લઈ આવ્યા. પછી સંત કહે છે જો આ લાડવા તમે 2-4 જગ્યાએ નાખો. પછી 4-5 કૂતરાને લઈ આવ્યા. 2-4 જગ્યાએ લાડવાને ઢગલા કર્યા અને કૂતરાને છૂટા મૂક્યા. એટલે કૂતરાએ શું કર્યું? લાડવા હતા એમાંથી લઈને છૂટા છૂટા થઈને બધા ખાવા માંડ્યા. અંદરથી લાડવા ઉપાડી લીધા, અલગ અલગ જઈને ખાવા માંડ્યા. એટલે પેલા સંત કહે છે કૂતરા છે એ હિન્દુ છે. પેલા મુસ્લિમ કે એમ કેમ? તો કે જો એ મુસલમાન હોત તો બધા ભેગા ખાત. આ જુદું જુદું ખાય છે એટલે કૂતરા હિન્દુ છે. તો આમ કોઈનું એઠું ભગવાન કહે છે ખાવું નહીં અને ખવડાવવું પણ નહીં. બીજું એક આપણે હિન્દુમાં રિવાજ શું છે કે જમણવાર હોય ને એઠું વધે ને એટલે પછી લઈને નીચલા વર્ણના હોય પેલા ગરીબ ગરબા હોય એને આપે છે. તો એમાં પણ એઠું હોય ને તો નહીં આપવાનું. સાંભળો તમે, પીરસું હોય પણ ચોખ્ખું હોય ને તો
તોય લઈને તમારે બીજાને આપવું, પણ પછી થાળીમાં પેલા જમ્યા હોય અને વધેલું હોય પછી એ આપણે સારું દેખાતું હોય લઈને આપીએ તો એ પણ એઠું બીજાને આપ્યું કહેવાય, એનું પાપ લાગે. એટલે એવી રીતે આપવું નહીં. થાળીમાં વધારે પીરસાઈ ગયું હોય ને પેલા કે આ લઈ લ્યો એઠું નથી ચોખ્ખું છે ને આપણે લઈ લઈએ ને પછી બીજાને એ જાતે ખાઈ જાય એની વાત જુદી છે, એ એને મુબારક, પણ આપણે એમાંથી એઠું લઈને પછી જો આપીએ તો પાપ લાગે. ઢોરને ખવડાવવામાં બાદ નહીં આપણું વધેલું હોય તો, પણ માણસને બીજા માણસનું એઠું અપાય નહીં. એમ ગાય માટે પણ ગાયને આપણે પવિત્ર ગણીએ છીએ, માતા ગણીએ છીએ, તો ગાયને આપણું એઠું ન ખવડાવવું. પણ એના માટે રોટલો જુઓ, પેલા ઘણા ગ્રહસ્થ હોય ગામડામાં દાવ જાવ પટેલિયાઓ તો એ જમવા બેસે ને એટલે ગાય અને કૂતરાના ભાગ કાઢવામાં આવે. તો એ પહેલાં જ રોટલો એમાંથી હોય ને આખો રોટલો લઈને બેઠા હોય તો પા ભાગનો રોટલો કાપીને થાળીને બહાર એક બાજુ મૂકી દે અને પછી જમી અને ઊભા થાય એટલે એ પા ભાગનો રોટલો હોય એ ગાયને ખવડાવે. તો એ ચોખ્ખો રોટલો કહેવાય, એઠો કહેવાય નહીં. અને કૂતરા માટે તો ગામડામાં તો સૌરાષ્ટ્રમાં તો એવો રિવાજ, પેલી એક નાનકડી ચાનકી કરે એ રોટલો કૂતરા માટેનો, પછી બીજો રોટલો ઘડે. જો આ વર્ષોથી આ પરંપરાથી રિવાજ ચાલ્યા આવે. નાની ચાનકી પહેલાં જે બનાવે એ કાયમ માટે કૂતરાઓ માટેનું જ અન્ન કહેવાય અને એ કૂતરાને કાયમ નાખીને ખવડાવે. શેરીઓમાં ફરતા હોય કૂતરાઓ માટે કુંડી કરેલી હોય ઘરની બહાર, એઠવાડ હોય, રોટલા હોય, જે કાંઈ કૂતરાને ખાય એવું હોય વધે એટલે એ કુંડીની અંદર નાખે એટલે કૂતરા આવીને ખાઈ જાય. તો એવી રીતે ગાયને અને માણસોને ક્યારેય આપણું એઠું ન ખવડાવવું. બીજા ઢોર ઢાંખર ખાય એમાં બાદ નહીં. તો આ પ્રમાણે ભગવાન કહે છે જે દેવતાઓને દારૂ માંસના નૈવેદ્ય થતા હોય એનું અન્નનું પણ નૈવેદ્ય ચંડિકા કહેતા મહાકાળી આદિ દેવીઓના નૈવેદ્ય પણ ન ખાવા. જો આવા હોય તો દેવી તામસી. અને વૃષલી એટલે વેશ્યા જેવી સ્ત્રીઓએ લાવેલું અન્ન ન ખાવું, આવા અસદ શૂદ્રોએ લાવેલું ન ખાવું, રજસ્વલા સ્ત્રીની દ્રષ્ટિએ પડેલું ન ખાવું અને ખોબાથી ક્યારેય પાણી પીવું નહીં. દૃષ્ટવા શિવાલયાદિની દેવગારાણિ વર્તમની પ્રણમ્યતાનિ તદ્દેવ દર્શનમ કાર્યમાદરા. ભગવાન સ્વામિનારાયણ કહે છે માર્ગને વિશે ચાલતે શિવાલય આદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. ભગવાન કહે છે મારા આશ્રિતો ભલે મારી સર્વોપરી ઉપાસના કરતા હોય પણ એ ઉપાસના સાચી ત્યારે જ કહેવાય જ્યારે જીવ પ્રાણી માત્ર દેવો ઈશ્વરો અને અક્ષર મુક્ત સુધી યક્ષો કિન્નરો ગાંધર્વો દાનવ માનવ સર્વને વિશે એને હું દેખાવું, બધાને વિશે એને મારી પ્રતીતિ થાય, અથવા તો જ્ઞાને કરીને મારી વિભૂતિ સમાન આ બધાએ દેવોને પણ પ્રેમથી નમસ્કાર કરે. પણ અજ્ઞાને કરીને એ દેવોનું અપમાન ક્યારેય ન કરે. એવા હેતુથી ભગવાન કહેવા માગે છે કે દેવાલય કે શિવાલય હોય તેના આદર થકી દર્શન કરવા અને નમસ્કાર કરવો. આપણે બધાએ સર્વોપરીની ઉપાસના એમ કહીએ છીએ
કે આપણા ભગવાન સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વવ્યાપી છે, સર્વના નિયંતા છે. તો જો ભગવાન બધાથી મોટા હોય, બધી જગ્યાએ વ્યાપેલા હોય, તો પછી એ ભગવાન દેવની પ્રતિમામાં કેમ ન હોય? શિવલિંગમાં એ ભગવાન શું ન હોય? રાધા કૃષ્ણની મૂર્તિમાં ન હોય? નરનારાયણની કે પછી હનુમાનજીની, ગણપતિની કે પછી રામ સીતાની મૂર્તિ હોય, એમાં શું એ ભગવાન ન હોય? ભગવાન કહે છે અમે જગન્નાથજીની મૂર્તિમાં રહી અને પૂજારીના છળ કપટ અને ભક્તિ ભાવને દેખતા હતા. જો પ્રહલાદજી એમ કહેતા હોય કે હે પિતાજી, મારો પ્રભુ તો સર્વે વ્યાપીને, સર્વ ઠેકાણે વ્યાપીને રહેલો છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. શું કહે છે પ્રહલાદજી? જળ અને સ્થળ કહેતા પાણી અને પૃથ્વી, સમુદ્રમાં અને પૃથ્વી ઉપર સર્વત્ર ભગવાન વ્યાપીને રહેલો છે. પર્વતની ટોચ ઉપર પણ છે અને પાણીના સાગરના તળિયે પણ મારા પ્રભુ છે. અગ્નિની અંદર પણ છે. કહેતા આખું જગત છે એ ભગવાનમય જ છે. કહેતા કોઈ એવું સ્થળ નથી, કોઈ એવી જગ્યા નથી, કોઈ એવો અણુ કે પરમાણુ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન નથી કે જેમાં મારા ભગવાન ન હોય. કહેતા પ્રભુ સર્વત્ર વ્યાપીને રહેલા છે. લ્યો, તો એ ભગવાન બધે જ વ્યાપીને રહેલા હોય તો શું પછી મહાકાળીની મૂર્તિમાં ભગવાન ન હોય? અંબામાની મૂર્તિમાં ન હોય? હોય જ. અને જો ન હોય ને તો ભગવાન વગરની એટલી જગ્યા ખાલી કહેવાય કે જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાન સિવાયના મંદિરો છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન નથી. એનો મતલબ કે એટલી જગ્યાએ તો ભગવાન નહીં, એટલે સર્વવ્યાપી તો કહેવાય જ નહીં ને. તો પછી વિશ્વમાં વિશ્વપતિનો આખા વિશ્વમાં જો પ્રભુ હોય તો આ જેટલા જેટલા મંદિરો, જગ્યાઓ, મૂર્તિઓ, એ બધી જગ્યા ખાલી થઈ ગઈ. તો ભગવાન સર્વત્ર વ્યાપેલા કહેવાય નહીં. મતલબ કે આપણી ઉપાસના એ કરીને આપણે આપણા ભગવાનને મોટાને બદલે નાના કરી દીધા. શું કરી દીધું? આપણે આપણા જ ભગવાનને આપણી ખોટી ઉપાસના, ખોટી સમજણ કરીને નાના કરી દીધા કે આટલી આટલી જગ્યાએ આપણે નમાય નહીં, એનો મતલબ ત્યાં ભગવાન નથી. બધે જ મારા ભગવાન છે. એવી જેની સમજણ હોય કે બધાય માં મારા ભગવાન છે, ગોડ ઇઝ એવરીવેર, તો એમ કહેવાય કે આપણી સર્વોપરીની સાચી ઉપાસના છે. જો એટલે તો કહ્યું છે કે ઇફ યુ આર એ રિયલ ડિવોટી ઓફ લોર્ડ સ્વામિનારાયણ, યુ મસ્ટ સી હિમ in everything, in everyone and everywhere. જો આપણે ભગવાનના સાચા ઉપાસક હોઈએ તો આપણે ભગવાનને બધી જ વસ્તુમાં, બધી જ વ્યક્તિમાં અને બધી જ જગ્યાએ દેખતા હોવા જોઈએ. ઘણા જુઓ ને એમ કહે છે કે અમારી જ ઉપાસના સર્વોપરી. આપણા જે ફાંટા પડ્યા હોય એમાં ઘણા એવું કહે કે રાધા કૃષ્ણને નમાય નહીં, નરનારાયણને નમાય નહીં, હનુમાનજી ગણપતિની તો ગણતરી જ નહીં એને.
એ કે પધરાવાય જ નહીં એને તો. આ તો ભગવાન ભૂલ કરી ગયા ભાઈ લ્યો કે એને પધરાવ્યા. દર્શન ન કરે, જે ન બોલાવે, નામ ન લે એનું, અને પાછા કે અમારી તો સર્વોપરી ઉપાસના. વૈષ્ણવમાં આવું શું કે આપણા ભગવાન સિવાય બીજા કોઈનું નામ લઈએ તો અન્યાશ્રય થઈ જાય, કોઈને નમસ્કાર કરીએ તો અન્યાશ્રય થઈ જાય, કોઈના દર્શન કરીએ તો અન્યાશ્રય થઈ જાય. એટલે હરિજનને ચપ્પલ તમે સીવડાવવા જાઓ તો મોચીને ભાઈ બાપા કરો છો, હાંધી નો દેતો હોય તો. દરજી પાછળ ટાંગા ટોળો છો, સુથારની ઘરે ચંપલા ગઈ નાખો છો, હોની મોચી આ બધા રૂપિયા દઈને કામ કરાવવાનું, તોય હાથ એને જોડો છો, ત્યાં અન્યાશ્રય થઈ જતો નથી. અને ભગવાનની વિભૂતિ સમાન કે ભગવાનના અવતારો શ્રી કૃષ્ણ, રામ કે પછી બીજા ભગવાનના અવતારોની પ્રતિમા હોય, એને હાથ જોડવામાં તમારે અન્યાશ્રય થઈ ગયો. એટલી હદ સુધી મૂર્ખામી કરે છે કે ન પૂછો વાત લ્યો. એની સમજણ ક્યાં ચાલી જાય. હું એમ કહું છું મેપલોન, મગન ને છગન ને બુદ્ધિઓ ને આવા બધા નામ તમારે લેવા છે. ભરવાડના નામ લે છે, મુસલમાનના નામ લે છે, રોજ હવારે જનરલ મુશરફને યાદ કરશે, બેનજીર ભૂટોને યાદ કરશે, છાપામાં એના નામ વાંચશે. અને ભગવાનના ચરિત્રો વાંચવા હોય તો અન્યાશ્રય થઈ જાય. એના ફોટા ધારીને જોઈ છે આને શું કર્યું. જનરલ મુશરફ ને અટલ બિહારી વાજપેયી બે ભેગા થયા, હાથ મિલાવે છે, બેઠા છે, ખાય છે, એને જોવામાં કાંઈ પાપ નથી. હિરોઈનને આખો દાડો સવારથી રાત સુધી જોયા કરે, હાજે બેઠા હોય તો સવાર સુધી એમને એમ તાટક જાણે કરતા હોય એવી રીતે પિક્ચરો ને સિરિયલો જોતા હોય. એને જોવામાં, એના દર્શનમાં પાપ નહીં. કદાચ અમિતાભ બચ્ચનને ખબર ન હોય કે મારા મોઢા ડાઘ છે, પણ એના જોનારાને ખબર હોય. લે એટલો તો ચહેરો એનો પાકો કરી નાખે. એના દર્શનમાં આપણને પાપ નથી લાગતું. અને ભગવાનની મૂર્તિ કે દેવી દેવતાઓના દર્શનમાં પાપ લાગી જાય. ક્યાં સમજણ ગઈ બધાની, મને તો એ નથી સમજાતું. લે પિક્ચરના ગીત ગાવા હોય તો વાંધો નહીં, મોટી મોટી મણની ટનની કોકને દેવી હોય તો એમાં પાપ નહીં. અને રામ કૃષ્ણ સ્વામિનારાયણ નામ લેવા હોય તો અન્યાશ્રય થઈ જાય. લ્યો વૈષ્ણવો સ્વામિનારાયણની ધૂન ન બોલે. રમેશ ઓઝાને રજત સુવર્ણ જયંતિ બેહાડ્યા હતા, 4 દી લગી સ્વામિનારાયણની ધૂન ન બોલે. બોલો કથા સ્વામિનારાયણના સમયમાં કરે અને એને એમ થઈ જાય કે હું સ્વામિનારાયણ નામ બોલું તો અન્યાશ્રય થઈ જાય. એટલે કેટલાયના બીજા નામ બધા બોલે છે, દાતાઓનો ચમચો થઈને ફરતા હોય, એમાં કાંઈ નહીં કોઈને. અને ભગવાન, અરે આમ થોય મહાપુરુષ કોક દુનિયાની દ્રષ્ટિએ કહેવાતો હોય તો એનું નામ લેવામાં આપણા બાપાને જાય શું? એમ કહું, દુનિયાની દ્રષ્ટિએ કોક મહાપુરુષ કહેવાતા હોય તો એનો ઉલ્લેખ કરીએ, 5 એના ચેલા બેઠા હોય તો એને ગુણ આવે. આ તો સ્વામિનારાયણના મંચ ઉપર બેન ધૂન ન બોલાવે, પછી તો હરિભક્તો ઊભા થયા કે જો ધૂન નહીં બોલાવે તો કાલથી કથા બંધ કરાવી દઈશું. ત્યારે ધૂન સાંજે 4થે દીએ કંઈક બોલાવી, 4થે 5મે દીએ. ક્યાં સમજણ જાતી હશે બધાને, એ મને સમજાતું નથી. લે કૃષ્ણનું નામ લઈએ અને સ્વામિનારાયણનું નામ લઈએ, કૃષ્ણના ભગત, તો એના અન્યાશ્રય થઈ જાય નામ લેવાથી. હું એમ કહું છું વાઘરી, ભંગી, હરિજન, મોચી, ચમાર આ બધા કે પછી શેઠ સાહુકારના નામ લેવાથી અન્યાશ્રય થતો નથી. અહીંયા તો ગાજીને નામ બોલાવતા, ફલાણા શેઠે આમ કર્યું, ઢોકળા શેઠે આટલા નોંધ આવ્યા. એટલે એ દીધા કોણે? બધા એને આપ્યા છે તો સ્વામિનારાયણ ભગવાને. અને એ ભગવાનનું નામ લેવામાં અન્યાશ્રય થઈ જાય, એને નમસ્કાર કરવામાં અન્યાશ્રય થઈ જાય. તુલસીદાસનું દ્રષ્ટાંત દે કે તુલસીદાસ ગયા તા પગે નહોતા લાયા. અરે તેથી એની સમજણે અધૂરી હતી. એના તુલસીદાસજી વૃંદાવનમાં ગયા હતા, 2 કારણ દેખાડે છે એમાં.
કોઈ એમ કહે છે કે આ તુલસીદાસજી છે એ તો રામના ભગત છે, એને રામ વિશે પતિવ્રતાની ટેક છે, એટલે જો અહીંયા લાગે પગે તો આપણે એમ પ્રચાર કરવો કે ભાઈ આ તો વૈષ્ણવોના ભગવાનને પગે લાગે છે, એવી વાત ચાલે પ્રચલિત છે કે એના જે ઓલા પૂજારી હતા ને એ બોલ્યા, એટલે તુલસીદાસજીએ નક્કી કર્યું કે મારે નમસ્કાર કરવો નથી. એટલે તો ઉભા એમ બોલ્યા કે કહા કહું છબી આજ કી, કહા કહું છબી આજ કી, ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લિયો હાથ. જો શું કહે છે, તમારી આ અલૌકિક અદ્ભુત છબી છે, જોતા જોતા મારું ચિત્ત ચોંટી જાય છે, આંખો સ્થિર થઈ જાય છે, પણ મારું માથું તો ત્યારે જ નમશે કે જ્યારે તમે હાથમાં ધનુષ બાણ લઈ અને રામ રૂપે મને દર્શન દેશો. ત્યારે તુલસીદાસજીને ભગવાન રાધા કૃષ્ણ મટી અને રામ સીતા સ્વરૂપે દર્શન આપ્યા, એટલે એણે નમસ્કાર કર્યા. પછી પેલા બધા વૈષ્ણવો હતા એને ખબર પડી કે ભાઈ તુલસીદાસજીની તો ભક્તિને વશ થઈને ભગવાન પણ શ્રી કૃષ્ણમાંથી રામ રૂપે દર્શન દે છે, માટે આ તો મોટા સંત છે. એક આવી વાત પ્રચલિત છે. બીજી એમ કહે છે કે તુલસીદાસજીની એ વખતે સમજણ એવી હતી કે રામ સિવાય કોઈને હું નમું નહીં, મારી આ પતિવ્રતાની ટેક, એટલે બીજા કોઈ અવતારને હું નમું નહીં. એટલે તુલસીદાસજી આવું કહ્યું હતું. પણ પછી એના એ તુલસીદાસજી પાછા શું લખે છે, સિયા રામ મય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની, કરું પ્રણામ જોરી જુગ પાની. જ્યારે વિશાળ દ્રષ્ટિ થઈ અને સાચી સમજણ જ્યારે આવી ત્યારે તુલસીદાસજી જ કહે છે જો કે હવે તો મને આખું જગત મારું સીતારામમય જ દેખાય છે. હવે એને કૃષ્ણ રાધા નથી દેખાતા, એના દર્શન કરે તો એમાં સીતારામ જ લાગે. એટલે કહે છે હવે તો હું આખા જગતને મારા સીતા અને રામમય જોઈને બધાને પ્રણામ કરું છું. તેથી ભલે કૃષ્ણ રાધાને નહોતો પગે લાગતો, પણ હવે મને સર્વત્ર મારા રામ દેખાય છે. એમ સાચી સમજણ તો એને કહેવાય, સાચું જ્ઞાન, સાચી ઉપાસના એને કહેવાય કે સર્વત્ર એના પ્રભુના દર્શન થાય છે. સ્વામી રહ્યા મારા સઘળે, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે આવો જે ભક્ત હોય તો એમ માને કે બધે જ મારા ભગવાન જ વ્યાપીને રહેલા છે. શું કહ્યું? બધે મારા ભગવાન વ્યાપીને રહેલા છે. તો પછી કોની ઉપેક્ષા કરું, કોના હું રાગ દ્વેષ કરું, કોની ઈર્ષા કરું છું? એમ એને એમ જ લાગે કે બધી જગ્યાએ મારા પ્રભુ છે, એટલે કોઈનું અપમાન ન કરે, કોઈની નિંદા ન કરે, કોઈની અસૂયા ઈર્ષા કરે નહીં. એને એમ કહેવાય કે આની સાચી ઉપાસના, સર્વોપરીની ઉપાસના આની છે. માટે બીજા એમ કહેતા હોય કે ગણપતિની જરૂર નહીં, રાધા કૃષ્ણની જરૂર નહીં, નરનારાયણની, અરે આપણે ક્યાં એની જરૂર છે? પણ મંદિરમાં ગયા હોય તો પગે લાગવામાં આપણું કાંઈ હલકું થઈ જાય. ઓફિસમાં ગયા હોય પટાવાળા નથી કહેતા કે બાપા આટલું કરી દો ને હાથ જોડે કે નહીં. તે પટાવાળા કરતા તમે કેટલા મોટા છો હું એમ કહું છું. છતાંય કલેક્ટરની ઓફિસે, મામલતદારની ઓફિસે સાચા ખોટા દસ્તાવેજ કરાવવા હોય તમારે કેટલા રૂપિયા ધડો છો ને રોજ હાથ જોડો છો ને પટાવાળાને સાહેબ કહેવો. શું કહે? કારણ કે એને સાહેબ કે જલ્દી ઓલો ફોર્મમાં આવી જાય એટલે તરત કાગળિયું સાહેબ આગળ આપી આવે. સાહેબ તમારા સિવાય આ કામ થાય એમને પટાવાળાને એમ થાય કે વાત સાચી, મારા વગર નહીં થાય. પછી 5 રૂપિયા ચા પાણીના આપો એટલે તરત કે તમે ચિંતા ન કરશો કાકા, કાલ આવી જાય છે, હું બધું સાહેબ આગળ પહોંચાડી દઉં છું.
એટલે પટાવાળાને સાહેબ કહો ને તમારું કામ થઈ જતું હોય તો પછી સાહેબને સાહેબ કહેવામાં વાંધો ખરો? સાહેબને સાહેબ કહેતા હોય, દેવને દેવ કહેવામાં શું વાંધો? ઈશ્વરને ઈશ્વર કહેવામાં શું વાંધો? અને ભગવાનના અવતારોને ભગવાન કહેવામાં શું વાંધો? હું એમ પટાવાળા તો કઈ નાતનો કઈ જાતનો કેવો હોય કયો તમે, એને હાથ જોડતા આપણને શરમ આવતી નથી. અને એમાં આપણી ઉપાસનાનું ખંડન નથી થતું. એટલે તો પછી તમે એમ કહેતા કે મારા ભગવાનનું જ કર્યું બધું થાય છે તો એને શું કામ હાથ જોડો? ભગવાનના જ હાથ જોડો ને, એ બધા કાગળિયા કરાયા આવશે તમારા. ત્યાં તો તમે પટ્ટાવાળાને હાથ જોડતા શરમાતા નથી. અને જ્યારે દેવી દેવતાઓની મૂર્તિ સામે ઊભા હોય ત્યારે કે અમે આને હાથ જોડીએ જ પાપ લાગે? લાગે કોઈ દી પાપ? ક્યારેય પાપ ન લાગે. આપણાથી જે કોઈ મોટી વિભૂતિ હોય એને નમસ્કાર કરવામાં, પાપ કરવામાં હિણપ છે નહીં. એને નમસ્કાર કરવામાં પાપ છે નું આપણને? માટે આ તો હળાહળ ખોટી સમજણ છે. જે એમ માનતા હોય ને કે બીજાને પગે ન લગાય, બીજાને દર્શન ન કરે. હા, ભગવાને આજ્ઞા કરી છે કે તામસ દેવી દેવતાઓના દર્શન ન કરવા, એનો પ્રસાદ ન લેવો. કારણ કે એના દર્શન કરવાથી, એનો પ્રસાદ ખાવાથી આપણને એવા ગુણ વ્યાપે, જેના દર્શનથી આપણને નુકસાન થવાની સંભાવના હોય. એ તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, એના દર્શન તે દુઃખ દેણ ન થાય તો ન કીજીએ. જો એવા બાવા સાધુ હોય પાપી, તો એના દર્શન સમાગમ કરવાની પણ ના પાડી છે. પણ આ દેવી દેવતાઓ તો કઈ થોડા બગડી ગયા? એ તો એ બધાએ પણ એ સ્થિતિને પામ્યા. એની પાછળનું રહસ્ય શું છે? તો કે એને ભગવાનની ઉપાસના કરી હતી. એટલે તો એ આ સ્થિતિને પામ્યા છે. એટલે જે ખરો ભગવાનનો ઉપાસક હોય ને, એ તો એમ માને કે આ બધા દેવી દેવતાઓ પણ મારા ભગવાનના જ ભગત છે. એને પણ મારા સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરી એટલે એને આ સામર્થ્ય મળી છે. એટલે એ મહાકાળી થઈને પૂજાય છે, કે અંબેમાં થઈને પૂજાય છે, કે એ હનુમાનજી થઈને પૂજાય છે. એને પણ નીલકંઠ વર્ણિની ખૂબ સેવા કરી હતી, સ્વામિનારાયણ ભગવાનની ખૂબ સેવા કરી, ધર્મ ભક્તિની ખૂબ સેવા કરી. કે ભગવાન સ્વામિનારાયણના અવતાર એવા રામચંદ્રજીની ખૂબ સેવા કરી. એટલે એને દેવની પદ્મી વાનર યોનિમાં જન્મ્યા હોવા છતાંય મળી છે. જો તો એમ માનીએ કે મારા ભગવાનના જ ભગત છે, પગે લાગવામાં કે દર્શન કરવામાં કાંઈ વાંધો? સંડાસ જઈને નાતા ન હોય, એમને એમ સંડાસવાળી ચડ્ડી ભરી હોય, પેશાબવાળા કપડાં ભર્યા હોય, એ સત્સંગીને પગે લાગાવ પાછા? કે આ તો બધા અક્ષર મુક્ત. શું કે આ બધા અક્ષર મુક્ત છે, એટલે એને પગે લાગે એકબીજાને. અને દેવી દેવતાને પગે લાગવાના નહીં. લ્યો